નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય કોમ્પ્યુટર સેમ 2માં ચેપ્ટર 5 વર્ડ। જો વિદ્યાર્થી મિત્રો ચાલો કરીએ। વર્ડ એ વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે। નોટપેડ અને વર્ડપેડ કરતાં તેમાં ઘણી વધારે સુવિધાઓ છે। તેનો ઉપયોગ નાનો ફકરો, પત્ર, યાદી અને લાંબા દસ્તાવેજ કંઈ પણ લખવા માટે થઈ શકે છે। તમે ડોક્યુમેન્ટમાં સુધારા વધારા કરી શકો છો તથા વૈવિધ્યપૂર્ણ લેઆઉટ પણ રચી શકો છો। વર્ડમાં પેજ લેઆઉટ, ફોન્ટ સાઇઝ અને સ્ટાઇલ તથા પેરેગ્રાફ અલાઇનમેન્ટ વગેરે માટેની સુવિધાઓ છે। તદુપરાંત સ્પેલિંગ, વ્યાકરણની ચકાસણી અને ડોક્યુમેન્ટમાં ચિત્રો ઉમેરવાની વિશિષ્ટ સુવિધાઓ પણ વર્ડમાં છે। છાપતા પહેલાં તમારો ડોક્યુમેન્ટ કેવો દેખાશે તે પણ તમે જોઈ શકો છો। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયપોથી પૂરવાનું ચાલુ કરીશું। સરસ અક્ષરે લખતા જાઓ તેવી તમને બધાને શુભેચ્છા। ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય ચાલુ કરીશું। પ્રશ્ન નંબર 1 છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો। જો પહેલું છે ઓફિસ, બટન વર્ડ વિન્ડોના સ્ટાઇલ બાર પર આવેલું છે। બીજું, વર્ડ વિન્ડોના ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન આવેલું છે। ત્રીજું, જો તમે મિનિમાઇઝ બટન પર ક્લિક કરશો તો ડેસ્કટોપ પરથી વર્ડ વિન્ડો અદૃશ્ય થશે અને તેનું આઇકન બટન ટાસ્ક બાર પર તમે જોઈ શકશો। પછીનું છે ચોથું, વિન્ડોને નાની કરવા માટે રિસ્ટોર ડાઉન બટન પર ક્લિક કરો। પછી 5મું, મેનુ બાર હોમ ટેબ, ઇન્સર્ટ ટેબ વગેરે ધરાવે છે। છઠ્ઠું, ડોક્યુમેન્ટના પેજ નંબર વગેરે જેવી માહિતી સ્ટેટસ બાર દર્શાવે છે। 7મું, વિન્ડો દ્વારા પસંદ કરાયેલા વિકલ્પને ડિફોલ્ટ સિલેક્શન કહે છે। 8મું, ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે સેવ ટૂલનો ઉપયોગ થાય છે। 9મું, સેવ કરેલા ડોક્યુમેન્ટને ખોલવા માટે ઓપન ટૂલનો ઉપયોગ થાય છે। 10મું, નવો કોરો વર્ડ ડોક્યુમેન્ટ ખોલવા માટે ન્યૂ ટૂલનો ઉપયોગ થાય છે। પછી શું છે 11મું, જો ખાલી આ જે આઇકન આપેલું છે ઓપન ટૂલનો આઇકન છે। પછી 12મું, સમગ્ર લખાણ એક સાથે સિલેક્ટ કરવા માટે સિલેક્ટ ઓલ પર ક્લિક કરો। 13મું, પસંદ કરેલા લખાણને જાડા ફોન્ટ સ્ટાઇલમાં બદલવા માટે બોલ્ડ બટન પર ક્લિક કરો। 14મું, પસંદ કરેલા લખાણને આગળ તરફ ઢળતા અક્ષરોમાં મોકલવા માટે ઇટાલિક બટન પર ક્લિક કરો। અને 15મું, ફોન્ટ સાઇઝ વધારવા માટે ગ્રો ફોન્ટ બટન પર ક્લિક કરો। પછીનું 16મું, ફોન્ટ સાઇઝ ઘટાડવા માટે શ્રિંક ફોન્ટ બટન પર ક્લિક કરો। પછી 17મું, વર્ડમાં ક્લિપ ચાર્ટ એ ચિત્રોનો સંગ્રહ છે। 18મું, ડોક્યુમેન્ટને વધારે આકર્ષક કરવા માટે વર્ડ આર્ટનો ઉપયોગ થાય છે। 19મું, સિલેક્ટ કરેલા લખાણને પેજની વચ્ચે ખસેડવા માટે સેન્ટર પર ક્લિક કરો। 20મું, સિલેક્ટ કરેલ લખાણને પેજની જમણી બાજુ ખસેડવા માટે એલિયન ટેક્સ્ટ રાઇટ ટૂલનો ઉપયોગ થાય છે। 11મું, સિલેક્ટ કરેલા લખાણનું ડાબું અને જમણું માર્જિન યોગ્ય રીતે ગોઠવવા માટે જસ્ટિફાય ટૂલનો ઉપયોગ થાય છે। 22મું, સિલેક્ટ કરેલા લખાણની નીચે લીટી દોરવા માટે અંડરલાઇન ટૂલનો ઉપયોગ થાય છે। 23મું, સિલેક્ટ કરેલ લખાણને કેપિટલ કે સ્મોલ લેટર્સમાં બદલવા માટે ચેન્જ કેસ ટૂલનો ઉપયોગ થાય છે। 24મું, સિલેક્ટ કરેલા લખાણનો કલર બદલવા માટે ફોન્ટ કલર ટૂલનો ઉપયોગ થાય છે। 25મું, સિલેક્ટ કરેલ લખાણને પેજની ડાબી બાજુ ખસેડવા માટે એલિયન ટેક્સ્ટ લેફ્ટ ટૂલનો ઉપયોગ થાય છે। 26મું, ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો ચકાસવા માટે સ્પેલિંગ એન્ડ ગ્રામર ટૂલનો ઉપયોગ થાય છે। 27મું, ફકરાની શરૂઆતના અક્ષરને મોટો કેપિટલ કરવા માટે ડ્રોપ કેપ ટૂલનો ઉપયોગ થાય છે। 28મું, ડોક્યુમેન્ટમાં તારીખ ઉમેરવા માટે ડેટ અને ટાઈમ ટૂલનો ઉપયોગ થાય છે। 29મું, ડોક્યુમેન્ટના ચોક્કસ પેજ કે લાઇન પર સીધા જ કૂદીને જવા માટે ગો ટુ ટૂલનો ઉપયોગ થાય છે। 30મું, બધા જ શબ્દોને એક સાથે બદલવા માટે ફાઇન્ડ અને રિપ્લેસ ડાયલોગ બોક્સમાં રિપ્લેસ ઓલ બટન પર ક્લિક કરો। 31મું, વર્ડ ડોક્યુમેન્ટમાં લાલ રેખા સ્પેલિંગની ભૂલ સૂચવે છે। 32મું, છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે અન્ડુ ટૂલ પર ક્લિક કરો।
33 અંકોવાળી યાદી રચવા નંબરિંગ ટૂલનો ઉપયોગ થાય છે. 34 શોર્ટ ટેક્સ્ટ ડાયલોગ બોક્સમાં લખાણને A to Z ક્રમમાં ગોઠવવા માટે એસેન્ડિંગ પસંદ કરો. 35 તમે પસંદ કરેલા લખાણની પશ્ચાત શેડિંગ ટૂલના ઉપયોગ વડે બદલી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો બધી ખાલી જગ્યા. ચાલો, પ્રશ્ન નંબર 2 છે ટૂલ્સના નામ અને કાર્ય લખો. જો પેલું છે ફોન્ટ બદલવા માટે, બીજું છે ફોન્ટ સાઇઝ બદલવા માટે, ત્રીજું છે ક્લોઝ ડોક્યુમેન્ટને બંધ કરવા માટે, ચોથું છે સેવ ડોક્યુમેન્ટને સેવ કરવા માટે, પાંચમું છે ઓપન સેવ કરેલ ડોક્યુમેન્ટને ખોલવા માટે, છઠ્ઠું છે ન્યૂ નવો કોરો ડોક્યુમેન્ટ લેવા માટે, સાતમું છે સિલેક્ટ લખાણ અથવા ચિત્રને સિલેક્ટ કરવા માટે, આઠમું બોલ્ડ લખાણને ઘેરા જાડા ફોન્ટ સ્ટાઇલમાં બદલવા માટે, નવમું ઇટાલિક લખાણને જમણી તરફ ઢળતા ફોન્ટ સ્ટાઇલમાં બદલવા માટે, 10મું અંડરલાઇન લખાણ નીચે લીટી કરવા માટે, 11મું ચેન્જ કેસ લખાણને કેપિટલ કે સ્મોલ અક્ષરોમાં ફેરવવા માટે, 12મું ફોન્ટ કલર લખાણનો રંગ બદલવા માટે, પછી છે 13મું ગ્રો ફોન્ટની સાઇઝ વધારવા માટે, પછી છે 14મું શ્રિંક ફોન્ટની સાઇઝ ઘટાડવા માટે, 15મું એલાઇન ટેક્સ્ટ લેફ્ટ લખાણ કે ચિત્રને ડાબી બાજુ ખસેડવા માટે, 16મું સેન્ટર લખાણ કે ચિત્રને વચ્ચે ખસેડવા માટે, 17મું એલિયન ટેક્સ્ટ રાઇટ લખાણ કે ચિત્રને જમણી બાજુ ખસેડવા માટે, 18મું જસ્ટિફાઈડ સિલેક્ટ કરેલા લખાણનું ડાબું તથા જમણું માર્જિન નક્કી કરવા માટે, 19મું સ્પેલિંગ અને ગ્રામર ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ તથા વ્યાકરણની ભૂલો ચકાસવા માટે, 20મું અન્ડુ છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે, 21મું રીડુ અન્ડુ કરેલી ક્રિયાને ઉલટાવવા માટે, 22મું નંબરિંગ અંકોવાળી યાદી રચવા કે શરૂ કરવા માટે, 23મું બુલેટવાળી યાદી રચવા કે શરૂ કરવા માટે, 24મું શોર્ટ પસંદ કરેલ લખાણની ચડતા ક્રમ A to Z કે ઉતરતા ક્રમ Z to A માં ગોઠવણી કરવા માટે, 25મું શેડિંગ સિલેક્ટ કરેલ લખાણની પશ્ચાત એટલે એક સાઇઝ કલરમાં રંગ કરવા માટે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 3 છે નામ આપો. પ્રોગ્રામનું નામ દર્શાવનાર બાર, તેમાં આવશે ટાઇટલ બાર. બીજું શબ્દ શોધવા માટેનું ટૂલ, તો કે આવશે ફાઇન્ડ. પછી છે ત્રીજું સિલેક્ટ કરેલ લખાણને ખસેડવા માટેના 2 ટૂલ્સ, તો કે કટ અને પેસ્ટ. ચોથું સિલેક્ટ કરેલ લખાણની કોપી કરવા માટેના 2 ટૂલ્સ, તો કોપી અને પેસ્ટ. પછી 5મું શબ્દો લીટીઓ વગેરેની સંખ્યા ગણવા માટેનું ટૂલ, તો કે વર્ડ કાઉન્ટ્સ. પછી છે 6મું ડોક્યુમેન્ટમાં ચિત્ર ઉમેરવા માટેનું ટૂલ, તો કે ક્લિપ આર્ટ. 7મું ડોક્યુમેન્ટમાં આકર્ષક લખાણ ઉમેરવા માટેનું ટૂલ, તો કે વર્ડ આર્ટ. 8મું અન્ડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા માટેનું ટૂલ, તો કે રીડુ. 9મું સિલેક્ટ કરેલ લખાણને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવનાર ટૂલ, તો કે સર્ટ. અને 10મું બુલેટવાળી યાદી રચવા માટેનું ટૂલ, તો કે બુલેટ્સ. હવે વિદ્યાર્થી મિત્રો જોડકા આપેલા છે, જો તમે જોઈ શકો છો. પહેલાના સામે લખો સ્ટાર્ટ બટન, બીજાના સામે ઓફિસ બટન, ત્રીજાના સામે વર્ડ આઇકન, ચોથાના સામે વર્ડ હેલ્પ બટન અને પાંચમાના સામે ક્લોઝ બટન. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.